આ જેટલા ફૂટીને જોઈ ને તમારો જનતાનો દ્રોહ કરીને જે જોઈ છે ને એ એક જ મકસદ એ લોકોનું સમજી લેજો. તમને આવું કોઈ નહીં કે એમનું એક જ મકસદ 10 વર્ષ સુધી ગુજરાતમાં સરકાર આવે એવું દેખાતું નહીં. 24માં મોદીજી આવી જવાના, બરોબર? આ બે વસ્તુ એમને દેખો, 24માં મોદી આવી જશે, 10 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ આવે સરકાર આવે એવી દેખાતી નહીં. હવે 60-65 વર્ષ થયો હોય, સમજો 60 વર્ષ થયો, 10 વર્ષ કરીએ 70 વર્ષ, 10 વર્ષ સારું ખાતું પૈસા મળતા હોય તો જનતાન બનતાન બધું જવા દો. રામના નોમું ઢોળી દઈશું અને બધું અત્યારે જે વાયરો ચાલે છે તે રામના નોમું ઢોળી અને આપણે જતા રહીએ કેસરીઓ કરી અને 10 વર્ષમાં ખાતું મળે, પૈસા મળે અને જે સત્તા ભોગવવા મળે 10 વર્ષ મજા કરી લો, પછી કને જોયો? સીધો હિસાબ આ લડવાની જે તાકાત ક્ષમતા એ ખતમ થઈ જઈ. લડવાની ક્ષમતા ખતમ થઈ જઈ, તાકાત ખતમ થઈ ગઈ અને ઉંમર દેખાવા માંડી. સમજ્યા તમે? અને સત્તામાં આવીશું નહીં, ખાલી ધારાસભ્ય બની નહીં છું. હવે જનતા બનતા આપણે બીજે જતા રહીશું તો બીજેથી ભાજપમાં જઈશું, ભાજપમાંથી જીતીશું. મૂળ વસ્તુ આ બની. લડવાની તાકાત ડરી ગયા, ક્ષમતા ખરાબ થઈ જઈ, કાળો ધોળો બહાર આવી જોઈએ અને કોક એમનો નેગેટિવ મોદીજીના સત્તાધારી પક્ષના હાથમાં આવી ગયું હોય અને સમજાયો. અને ટૂંકમાં લગભગ વિરોધ પક્ષના ભાગીદારો છે, વિરોધ પક્ષના ધારાસભ્યો લગભગ ભાગીદારો છે અને ધારાસભ્યની ચૂંટણી લડવાવાળા. આ વસ્તુ મને ખબર ક્યાંથી પડી તો હું વિસનગર 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર હું ફરતો હતો. એમનો નોમ નહીં દઉં પણ કિરીટભાઈના પ્રચારમાં હું જતો. એટલે કિરીટભાઈ સાથે જે દિગ્ગજ નેતાઓ 2-3 ફરતા ને એ અંદરૂની મને ખબર પડે. મેં કીધું યાર આ ઓય બોલીશ આમાં એટલો મજબૂત લાગે. પછી મને પેલો ભાઈ નજીકનો ત્યાંનો લોકલ મને કે પાટીદાર તમને ખબર જ નહીં. મેં કીધું શું? મને કે આનો ભાગીદાર ઋષિભાઈનો. મેં હું વાત કરી યાર કે આ ઋષિભાઈ કોલેજમાં ભાગીદાર છે, આમાં ભાગીદાર છે, આમાં ભાગીદાર છે. મેં કીધું હું વાત કરી યાર. બસ મને તો આનો વિચાર થયો ઋષિભાઈ, હું ઋષિભાઈનો સમજો કે ઋષિભાઈનો હું ભાગીદાર છું અને મારો મિત્ર કો તો કોંગ્રેસ પાર્ટીનો કોઈ ઊભો હોય ઉમેદવાર અને ઋષિભાઈનો હું ભાગીદાર છું અને હું કોંગ્રેસની વિચારધારા ધરાવતો હોય, બરાબર, તો હું તો મત તો સીધો ઋષિભાઈને જ આલવાનો, સીધો હિસાબ, કારણ કે મારા ભાગીદાર કોઈથી તો મને શું મળવાનું હોય. અને હું ફરું છું હોય કોંગ્રેસમાં. આ વસ્તુ મેં 2-3 નેતાઓમાં જોયું. એના પછી મને હમણાં જે હજી નહીં ગયા જવાના એ નેતાની મને ખબર પડી કે આ તો ભાજપના આ નેતાના ભાગીદાર છે. જો લ્યો આ તમને ના દેખાતું એટલે કીધું હારી વાત તો સાચી છે. તમને ગુમરાહ આવી રીતના કરી જનતા, તમે સમજો. એટલે ભાગીદારો આ બધા ભાગીદારો છે. કોકના કોક એમને ખાતો સત્તા ફલાણું ઢીકણું, બાકી કોઈ રામનું નામ હોય ભગવામાં બધું લહેરાઈ ગયું, ભગવો લહેરાવા, આ બધી ખોટી વાતો આમાં પડતા જ નહીં. સ્વાર્થ વગર લાલો લૂંટાય નહીં, મને એટલી સમજણ પડે. અને લડવાની શક્તિઓ ખતમ થઈ ગઈ અને એક જ નિવેદન છે અમારું કોઈ ચાલતું નહીં, અમારું કોઈ ચાલતું નહીં, અમારું કોઈ હોબળ. તંબુરો હોબળે તમારું શું તંબુરો હોબળે? હોબળ્યું એટલે તો જીતાડ્યા. તમારું ચાલે છે એટલે તો તમે આવા વાતાવરણમાં જીતો. જનતા તમારા હંકારી, નકર તમારું શું તંબુરો હતું? તમને ઓળખતું એ કોણ? આવા વાતાવરણ 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર જીતવું, ધારાસભ્ય બનવું કોઈ સામાન્ય વસ્તુ? અને આવા વાતાવરણમાં અને મોદીની લહેર બધું શ્યામ દામ દાન ભેદ પૈસા પાવર સત્તા બધું, અને મોય તમને જનતા જીતાડે તો સમજી લો જનતાનો પાવર જેટલો, તોય તમને સંતોષ નહીં. એવું ના હોય રત્નાભાઈ, આત્મા જાગી જઈને આવું બધું ન હોય. આત્મા તો બધોની જાગેલી જ હોય, આત્મા બધોની જાગતી જ હોય, પણ તમે પૈસાને મારી નાખો, પૈસા જોઈ. આત્મા કોઈનો મરે, બધોનો આત્મા જાગે.
શાંતિ દૂત બની અને હસ્તિનાપુર જ્યારે જગતના નાથ કૃષ્ણ ભગવાન જોઈ છે કે ભાઈ જે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે મહાભારતનું યુદ્ધ થયું એને રોકવા માટે કે ભાઈ યુદ્ધ ન થવું જોઈએ, શાંતિ પ્રિય રીતે પતી જવું જોઈએ, સુલઝાઈ દઈએ, શાંતિ દૂત બની હસ્તિનાપુર જોઈ છે અને ઈકણ જઈ અને પ્રસ્તાવના મૂકે છે, ઘણી રકઝક કરી પણ માનતા નહીં. પછી છેલ્લે કૃષ્ણ ભગવાન કહે છે 5 ગામ આપી દો, ખાલી 5 ગામ હું પાંડવોને મનાવી લઉં એટલે યુદ્ધ ના થાય, યુદ્ધ ટળી જાય, ખાલી 5 ગામ, બધા નહીં જોતું. દુર્યોધને ના પાડી, હોયની અણી જેટલું એ હાલવાનું નહીં જમીન, હોયની અણી જેટલી એ જમીન હાલવાની નહીં, યુદ્ધ થતું હોય ભલે થતું થવા દેવાનું છે. કૃષ્ણ ભગવાન દુર્યોધનને કહે છે કે તું અધર્મ વિરુદ્ધ કોમ નહીં કરતો, આ તારો અધર્મ નહીં, તું આ ન્યાયની વાત કરે, ધર્મની વાત કરે. દુર્યોધને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે મને ખબર કે અધર્મ, ખોટું બોલવું, તોય હું કરું છું. કેમ? અંદર કોઈ એવી શક્તિ છે કે જે મારા ભાઈ આ કોમ કરાવે, કોઈ લાલચ છે, કોઈ આ છે, કોઈ તે છે, એવી એક શક્તિ બેઠી કરાવે છે. ભગવાન અચંબિત થઈ ગયા, આ ગજબનો મોણો નહીં માર બેટો, એની એ ખબર હતી. એમ બધાને બધી ખબર હોય, શું મોદીજીને ખબર નહીં કે મેં કોઈ નહીં બોલાયા, હું જેટલો ફર્યો બધું લઈને મેં જ બધું કરી દીધું એવું સાબિત કર્યું. મેં આમંત્રણ બધો ના આપ્યા, કોઈને બોલાયા ના. ચલો ફિલ્મ સ્ટારોને બોલાવ્યા, અભિનેતાઓને બોલાવ્યા, ક્રિકેટરોને બોલાવ્યા, બીજો બધાને બોલાવ્યા, તો 3 દળોના 3 વડાઓને ન બોલાવાય? એ ચો ચૂંટણી લડવાના હતા, એ તો હરીફ હતા જ નહીં. 3 દળોના 3 વડાઓની ઇજ્જત આપી હોત તો એમની એ ન લાગે. ભારત દેશનો 3 દળો છે, એના 3 દળોના 3 વડાઓને રાખી અને એમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અંદર એમને પણ સન્માન ઇજ્જત બધું આપ્યું હોત. સાચો તો એ છે, સાચા તો એ છે, તો એમને ન બોલાવાય. એટલે બધાને બધી ખબર જ હોય કે હું શું કરી રહ્યો છું, છતાં પણ કર્યું, છતાં પણ કરવામાં આવે. કેમ કરવામાં આવે? તો એમના અંદર એવી કોઈ શક્તિ બેઠી હોય, એ કરાવરાવે. કોઈ ખુરશીની લાલચ, કોઈ મારાથી મોટો નહીં. મોદીજી જુગાડુ માણસ, કેવી રીતે પેલાને દબાઈ દઈએ ત્યો આવવાનો એવો જુગાડુ માણસ. અને મોદીજી તો તમે માનો સસ્તી પ્રસિદ્ધિ લોકપ્રિયતા જ્યાંથી મળાઈથી લઈ લો. એક ખોટા જેવી વસ્તુ તમે જુઓ કેમેરાના અને મોદીજીના વચ્ચે જો કોઈ આવી ગયું તો તમે કેટલાય દાખલા જોયા છે. નાગાડ હડસેલી કાઢી મૂક્યું, એ ગમે તે હોય, પછી એ બીજા દેશનો રાષ્ટ્રપતિ હોય કે એનો ત્યાંનો પ્રમુખ હોય કે ગમે તે હોય, વડાપ્રધાન, તું ન કરતી, તું મારા કેમેરા વચ્ચે જેમ આવ્યો. અડવાણીજીને તમે જોજો ધૂતકારીને કાઢેલો વિડીયો ફરે, આગળ બેહેલા અમિત શાહ એમનું ઉઠાડી, અમિત શાહ નરેન્દ્ર મોદી, મોદીજી ઓમ જોઈ રહ્યો. અડવાણીજીને તમે સમજી લો ફર્યા જતા હોય સ્ટેજ ઉપર મોદીજી, એ વિડીયો તમે જોયો છે, બોલાવતા નહીં. તમે વિચાર કરો, અડવાણીજીની ઉંમર જુઓ ને મોદીજીની ઉંમર જુઓ. આવું આ કોણ કરાવતું છે? તો અંદરથી કોક કરાવે. ખબર મોદીજી નહીં પડતી કે મારા વડીલ છે, ઓમના લીધે હું સત્તામાં આવ્યો, રાજનીતિમાં. અડવાણી જ ના હોત તો મોદી એ નતા, અડવાણી નતા, મોદી નતા. અંધભક્તોને એ સ્વીકારવું નહીં, પણ રામ કો લાયે ઉनको લાएंगे. રામને કોણ લાયો? તો એમના ભાઈ જવાબ નહીં, પણ રામને મોદીજી લાયા, બરોબર. તો મોદીજીને કોણ લાયું? તો આપણે કહીએ અડવાણી લાયા? ના, તો માનવા તૈયાર નહીં. અડવાણી નતા, મોદીએ નતા. સ્વીકારતા શીખો. એટલે અંદર કોઈ એવી શક્તિ છે કે જે કરવરાવ, લાલચ, ધૃણા, ઝેર ભર્યું, અંદર ઝેરે હોય. હું જ જીવું ત્યાં સુધી હું જ રહ્યો છું સર્વસ્વ. અને કાલનો છેલ્લો શો મને એવું લાગ્યું, છેલ્લી વાર 1 man શો, એક માણસ માટે શો કર્યો હોય ને, ખાલી એવું લાગ્યું એક માણસનો શો.
કાલે ભગવાન શ્રી રામ લલ્લા કરતા મોદીજી જ દેખાતા હતા સૌથી વધારે. કોઈ જગ્યા ચૂકવામાં નહીં આવી. એટલા ડ્રામેબાજ આ વ્યક્તિ. અને એમના આ લોકો ભગવાન હોય. ભગવાનનો ફોટા પડાવવાનો શોખ હોય. ભગવાન કોઈ દાડ જૂઠું બોલ્યો? ભગવાનનો શેનો મોહ? ભગવાન શ્રી રામચંદ્ર 11,000 વર્ષ, કાલ મોદીજી 10,000 વર્ષ બોલે તો હું આજ 11,000 વર્ષ કહું. કાલ ભાષણમાં હોભળજો અંધ ભક્તો, 10,000 વર્ષ બોલ્યા હતા કે 10,000 વર્ષ ભગવાન શ્રી રામે રામ રાજ્ય ચલવી તું રાજા બની. પણ હું 11,000 વર્ષ કહું છું. 11,000 વર્ષ. હું એવું નહીં કહેતો કે ખોટું બોલ્યા સાચું બોલ્યા. હું 11,000 વર્ષ કહું. 11,000 વર્ષ ભગવાન શ્રી રામ અયોધ્યાની ગાદી ઉપર રાજા રામ તરીકે બિરાજમાન રહ્યા અને એમને રાજ ચલાવ્યું 11,000 વર્ષ. વાત આ સમજણ પડી? અને ટેલિકોમ્પ્ટર વગર બોલું છો, ટેલિકોમ્પ્ટર નહીં માં સમજવાની વાત આ. શું તમારું યોગીજી સંસારો એમનો કોઈ સહ નહીં, પત્ની મોદીજીની એ નહીં, મોહન ભાગવતજીની એ નહીં. તમે જુઓ, પ્રાણ પ્રતિષ્ઠા કોઈ દાડો દંપતી વગર થાય? આ સવાલ આપણે ખાલી કરીએ છીએ તો મિર્ચી લાગે. આ જ રામાયણમાં આપણને આ દ્રષ્ટાંત બતાવવામાં એને સોશિયલ મીડિયા ઉપર ફરતું હતું કે વિધિ વિધાન મુજબ તમે કોઈ પણ અનુષ્ઠાન કરો તો તમારી પત્ની વગર અનુષ્ઠાન ના થાય. અને ભગવાન શ્રી રામને પણ અશ્વમેઘ મહાયજ્ઞ વખતે સોનાની મૂર્તિ બનાવી અને સીતા માતાની મૂકવી પડી હતી. બસ મારી વાત આટલી જ છે. થઈ ગયું તો વગર દંપતી. તમે ઘેર બેહીને બતાવો, ઘેર બેહીને બતાવો પત્ની વગર. એક નેનામાં નેનો સત્યનારાયણ ભગવાનની કથામાં બેસીને બતાવો અને ના પાડો પત્નીને. ખાલી પિક્ચર જોવા તો જો પત્ની વગર, ખબર પડે તમારી. ઘેર ગદર 3 થાય કે ના થાય? પ્રેક્ટિકલ કરો તો તમને બધી ખબર પડે. પોતાની પત્ની વગર તો એક ડગલું બાંધના નીકળે. રાતે બાથરૂમ જવું હોય તો પૂછવું પડે અથવા ઉઠાડીને લઈને જવું પડે. અંધભક્તો ગોબર ભરતો વાતો મોટી મોટી કરવાની. પત્ની વગર કોઈ તમારી મિત્ર હોય, કોઈ આ હોય, કોઈ તે હોય, કોઈ એના પાસે ફોટો પડાવીને જુઓ લ્યો, ખાલી જુઓ ભાઈ તમારી વલા. અને ખોટી વાતો કરવી એ બધું કરી શકે. એ નક્કી કરી શકે તમારે આવવાનું, તમારે જવાનું, તમારું આમ કરવાનું, તમારું આમ કરવાનું, તમારું. એટલે તમે કોણ અમારું નક્કી કરવા? એટલે આ વાત છે. ચલો મિત્રો, એટલે એ તો કીધું રાજગાદી દરેકનો ન્યાય હોય, દરેકનો સમય હોય. થોડી હવે આટલું બધું જીલ્યા, થોડી શાંતિ રાખો. અને આપણે શું કામ નહીં બોલવું? આપણે શું કામ નહીં કરવું? શું કામ નહીં કરવું? શું કામ નહીં બોલવું? પાવરથી બોલો. તમે મનથી હારી ગયા ને તો તમે તમારા જીવનના અંદર બધું હારી ગયા. એક હિંમત અને એક મનથી કોઈ દાડો હાર નહીં માનવાની. હોસલો બુલંદ હોવો જોવો. કોઈ દાડો કોઈ હથિયાર ના જીતે. કોઈ દાડો કોઈ હથિયાર ન જીતે. તમારો હોસલો, તમારી હિંમત જ જીતે. આ જીવનમાં યાદ રાખજો. અને હું નહીં બોલ્યો, કોઈએ કહ્યું છે કે હંમેશા જીત હથિયારની ક્યારેય ન થાય, હોસલાની હિંમતની જ થાય. તમારો હોસલો બુલંદ હોવો જોઈએ. કદી નહીં હારવાનું. જીતી જ જો તમે આજ નહીં તો કાલ તમારી જીત થાય. જેટલા ઓછા એટલું તમારી તાકાત બમણી, એટલું સંગઠન મજબૂત. જેટલા તમે ઓછા છો એટલા તમે મજબૂત. જેટલા વધારશો એ ટોળું ઘેટોનું ટોળું થઈ જશે. સમજ્યા? ખોટું ખોટું તમે કહો, ખોટું તમે કહો. 60, 65 થી 70 અને 30 આજે રેશિયો 35-30 નો રેશિયો આજે છે. 35% અંધભક્તો, ગોબર ભક્તો ગણો
તો આજે 65% લોકો તો મૌનમાં તૈયાર જ નહીં. સમજ્યા? અને જેમ 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 લોકોને ખબર પડશે ને, એક ઇતિહાસ એ પણ લખવાનો, તમને જેમ 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 બધાને સમજતું થશે, પ્રભાવ જેમ જેમ ઓછો થતો જાય, તમારા દરવાજા ઉપર જ પાપ બેહેલું હોય. તમારો કર્મોનો હિસાબ થાય, કર્મોનો જ હિસાબ થાય. તમારો સત્કર્મોનો પારો નીચો આવ્યો એટલે તમારું પિક્ચર પૂરું. સમજ્યા? મારી વાત કહેવાની એટલી જ છે કે એક ચર્ચાનો દોર ઉભો થયો હતો તો કોંગ્રેસ પાર્ટીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, પણ એમને ના પાડી દીધી. આમંત્રણ તો રાષ્ટ્રપતિજીને પણ આપવામાં આવ્યું હતું, મુર્મુજીને પણ આપવામાં આવ્યું હતું, ઉપરાષ્ટ્રપતિજીને પણ આપવામાં આવ્યું હતું, દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અડવાણીજી જે મુખ્ય વ્યક્તિ છે, સોમનાથ મંદિરથી લઈને અયોધ્યા સુધી જે રથયાત્રા નીકાળી હતી, અને જાણો છો તમે બધા, એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, લાલકૃષ્ણ અડવાણીજીને. અમિતભાઈ શાહને ગૃહમંત્રીશ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું. બધા જ તમને દેખોણ્યા શીખ્યો. નહીં દેખોણ્યા હોય તો એક જ એવો નેતા કે જે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, એના સિવાય અને બીજા જે પ્રદેશની અંદર અયોધ્યા આવેલું છે, યુપી, એ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તમને ત્યાં દેખોણ્યા છે. એ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુખ્ય ભૂમિકાની અંદર ભારત દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમને દેખોણ્યા છે. કોઈ લોકો ત્યાં હાજરી નથી, કોઈ નેતા. બીજા બધા આવે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી, આમંત્રણ પત્રિકાની પોસ્ટ દરેકે બતાવી, દરેક નેતાએ. જે અયોધ્યાથી જે આમંત્રણ મળ્યું છે એની પોસ્ટ તમે રાજનાથસિંહની જોશો તો તમને જોવા મળશે, અમિતભાઈ શાહની તમે જોશો તો જોવા મળશે, જેપી નડ્ડાજી જાતે જોવા મળશો, જોશો તો જોવા મળશે તમને. પણ એ લોકો દરેક અલગ અલગ મંદિરની અંદર, જેપી નડ્ડાજી તો દિલ્હીના રામ મંદિરની અંદર કોઈ જગ્યાએ પૂજા અર્ચના કરતા તમને દેખાવા મળ્યા છે. અમિતભાઈ શાહ પણ દિલ્હીના કોઈ મંદિરની અંદર તમને પૂજા અર્ચના કરતા જોવા મળ્યા છે. રાજનાથસિંહ પણ પૂજા અર્ચના કરતા તમને જોવા મળે છે. બીજા નેતાઓ, તમે મેં તમારા ગામમાં, મારા ગામમાં મેં કર્યું, આ કર્યું, તે કર્યું. આપણે કોઈ આમંત્રણ તો હતું નહીં, પણ બધાએ પોતપોતાના ગામની અંદર પ્રસંગો, હવન બધું કર્યું અને એની અંદર આપણે બધાએ આનંદ કર્યો. રેલીઓ કરી, રથયાત્રાઓ કરી, શોભાયાત્રાઓ, બધા પ્રોગ્રામો કર્યા, રાસ ગરબા રાખ્યા રાત્રે. આ બધું આપણે કર્યું. પણ તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સિવાય કોઈ દેખવા ના મળે. કેમ? તો મને પોતાને એક સવાલ ઉભો થયો. હું પણ 2 દિવસ ફર્યો જ છું, જોયું જ છું. એમાંય પણ મને 2-3 વ્યક્તિઓ એવા મળ્યા, મારા પરિવારના જ વ્યક્તિઓ મને મળ્યા, અને ચર્ચા વિચારણા થયા રાખા. ફરતા હોય, હરતા હોય, બધું જતા. એમાં એવું સાબિત કરવામાં આવ્યું કે તમે રામનો વિરોધ કરો. મેં કીધું કઈ એંગલથી અમે રામનો વિરોધ કર્યો બતાવો. તમને એવું કેમ લાગે કે અમે રામનો વિરોધ કર્યો? બતાવો, મને એક વિડીયો બતાવી દો. મેં ભગવાન શ્રી રામનો કોઈ પણ ધર્મના દેવી દેવતાઓનો મેં વિરોધ કર્યો હોય અત્યાર સુધીના એક વિડીયો મને બતાવો. એમની પાસે જવાબ નતા. પણ મોદીનો તો કરો છો. એટલે મોદી કોણ છે? મોદીની વિરોધ કર્યો. મોદીનો કેમ વિરોધ કર્યો? મોદીની નીતિ અને સિસ્ટમનો વિરોધ. તમને એવું કેમ લાગે કે અમે મોદીજીનો વિરોધ કરીએ? મોદીજીનો વિરોધ હું શું કામ કરું? કારણ છે મોદીજીએ મારું જ બગાડ્યું. એમની નીતિ અને સિસ્ટમનો વિરોધ કર્યો. મેં કીધું તમે ગીત વગાડો, જો રામ કો લાય ઉनको લાયેંગે. તમે એના ઉપર નાચો. અમને એના ઉપર સવાલ થાય, મને સવાલ થાય. મોની લો 1 મિનિટ માટે. નથી લાવ્યા રામને, મોની લો 1 મિનિટ માટે. નરેન્દ્રભાઈ રામને લાવ્યા.
કોઈ લાવે? મેં કીધું લાવે ને, પોની લો 1 મિનિટ માટે નરેન્દ્રભાઈ મોદીજી રામને લાવે. કોઈ હા, નરેન્દ્રભાઈ કોણ લાવે? નરેન્દ્રભાઈ કોણ લાવે મને સમજાવો. મોદીજી કોણ લાવે? મોદીજી જો રામને લાવ્યા હોય, મોદી લો 1 મિનિટ માટે, તો એ મોદીજી કોણ લાવે? મોદીજી તો અડવાણી લાવે, માનશો કે નહીં માનો? જવાબ નહીં ના, એ બોલવું નહીં. મોદીજીને અડવાણી લાવે એવું માનશો તમે? તો મોટું કોણ થયું? તમારા હિસાબ રામને, ભગવાન શ્રી રામને નરેન્દ્ર મોદી લાવે, તો નરેન્દ્ર મોદીને અડવાણી લાવે, તો તમારા હિસાબે મોટું કોણ? મારા હિસાબે તો અડવાણી મોટા. પણ તમારે અડવાણીજીની વાહવાહી નથી કરી. ચિત્ર કયો અડવાણીજીને આમંત્રણ આપવામાં આવે છે. અડવાણીજીને આમંત્રણ આપવામાં આવે છે અને છેલ્લી વખતે ફરી જાય છે. તબિયત ખરાબ હોવાના કારણે નથી ચાલી શકતા, નથી ઉભા રહી શકતા, એટલે તેઓ હાજર નહીં હોય. જો અડવાણીજી તેઓ હાજર હોય તો શું થાય? જેપી નડ્ડાજી તેઓ હાજર હોય, રક્ષામંત્રીજી હાજર હોય, ગૃહમંત્રીજી હાજર હોય, બીજા અન્ય કેન્દ્રીય મંત્રીજીઓ તેઓ હાજર હોય તો શું થાય? શું થાય તમે સમજો. એક જ વ્યક્તિ, અને એથી કહી દીધું હું જ રામ છું. મોદી ही राम है, राम ही मोदी है. મારા ટાઇટલનું આજનું કરવાનું કારણ જ આ. તમે જોયું? બીજી વાત, મોદીજીને 2 સ્ટેજ હતો, તમે જોયું હોય તો. એક સ્ટેજ ઉપરથી ચંપતરાયજી બોલ્યા, મોહન ભાગવતજી બોલ્યા, યોગી આદિત્યનાથજી બોલ્યા, અને બીજા સ્ટેજ ઉપરથી બીજું જે હતું સ્ટેજ, એના ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી બોલ્યા. અને એની અંદર જો તમે ધ્યાનથી જોયું હોય તો ટેલિપ્રોમ્પ્ટર કેમેરામાં આવી ગયું. કોઈએ ધ્યાનથી જોયું હોય તો, મેં તો જોયું, કેમેરો આમ ફર્યો એટલે ટેલિપ્રોમ્પ્ટર આવી ગયું. અને એ અલગ હતું એમનું સ્ટેજ, મોદીજીનું. ત્યાં જઈનેથી ચાલુ કર્યું મોદીજી, ટેલિપ્રોમ્પ્ટરમાંથી બધું બોલ્યા. એમાં તમે જય શ્રીરામના નારા પણ સાંભળ્યા છે, સિયારામના પણ નારા સાંભળ્યા, અને જય જય રામના પણ નારા તમે સાંભળ્યા. સારું બોલ્યા. તો હું આ જ કહું, સિયારામ. તમે કહો સીતારામ, સિયારામ, જય જય રામ, જય શ્રી રામ, બધું તમે કાલ સાંભળ્યું. પાછળ પણ કીધું પ્રધાનમંત્રી મોદીજી. બરોબર છે, જે થયું હોય. આમંત્રણની વાત તમે સમજી લો. કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ નથી આવતા, ના પાડી દે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ના પાડી દે છે, ભાઈ અમે નહીં આવીએ. 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ નથી આવતા એટલે અમે નહીં આવીએ, ના પાડી દે છે. આમંત્રણ તો બધાને મળ્યું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળ્યું, તો આવ્યા નહીં. કોંગ્રેસ ઉપર છાણો થાપ્યો. આ લોકો કેમ ન આવ્યા? આમંત્રણ તો એમને મળ્યું, એમને કેમ ન આવવા દેવા? અડવાણીજીને કોને ના પાડી હતી? અડવાણીજીને આવવું હોય તો અડવાણીજીને તો આવું હતું, પણ એમને આવવા ન દીધા. રાજનાથસિંહ નહીં આવતું, પણ એમને આવવા ન દીધા. અમિતભાઈ શાહ નહીં આવતું. અમિતભાઈ શાહ તો આમંત્રણ આપતા હતા હરેક ચૂંટણીઓમાં. એક દિવસ અકબરે બિરબલને કીધું કે અકબરે એક લીટી દોરી દીધી અને બિરબલને સવાલ કર્યો, આ લીટીને તમે નાની કરીને બતાવો, ભૂસવાની નહીં. આ લીટીને મોટી કરીને બતાવો. એક લીટી દોરી અકબરે અને બિરબલને કીધું, તમે બિરબલ આ લીટીને ભૂસવાનું નહીં અને તમે મોટી લીટી કરીને બતાવો, મારી લીટીને તમે નાની કરીને બતાવો. એટલે એના બાજુમાં બિરબલે એક મોટી લીટી દોરી દીધી, એટલે અકબરની લીટી નાની થઈ ગઈ. હવે મોદીજી જુગાડું છે, એવા જુગાડું કે તમે સમજી લો કે સેલ્સમેન તો એમને કહી ન શકાય. ના ભૂતો ના ભવિષ્યથી કોઈ ના આવવાવાળા સેલ્સમેન હું ન કહી શકું. કારણ કે કાશ્મીરમાં ફ્રીજ વેચે એ પણ સેલ્સમેનની કાબિલિયત કહેવાય. કાશ્મીરમાં ફ્રીજ વેચવું, કાશ્મીરમાં ફ્રીજની શું જરૂર પડે? તો એ સેલ્સમેન વેચી ના આવે. દરેક કંપનીના સેલ્સમેન હોય, એ વેચી ના આવે, તો એ સેલ્સમેનોનું કાબિલિયત કહેવાય. તમે નિરમા પાવડર જોજો, દૂધ જૈસી સફેદી નિરમા સે આए, તો તમે સમજી લો કે એ એક કંપનીની એક પ્રોડક્ટ વેચવાનું
એક એમની તાકાત છે કે ભાઈ આપણી પ્રોડક્ટ્સ આપણે કેવી રીતે વેચવી, એડવર્ટાઈઝ કરી, આ કરી, તે કરી. નિરમાવાળાએ દૂધ કી સફેદી નિરમા સે આય એ બતાવી અને એમને સાબિત કરી દીધું. હમામ સાબુનું એમ સાંભળેલું હોય કે એને જોરદાર રીતે બજારમાં મૂક્યો હતો. એ આખો કિસ્સો લોબો. એમ આ અંધભક્તો, ગોબર ભક્તો અમને કહેતા મોદીજી. મેં કીધું મોદીજી તમારા જુગાડું. કેમ જુગાડું? તો મેં એમને સમજાયા. મેં કીધું મોદીજીને ખબર જુગાડ કર્યો કે તેઓ અડવાણીજીના આવવા જોવે, તેઓ દેશના રક્ષામંત્રીજીના આવવા જોવે, તેઓ રાષ્ટ્રપતિજીનો આવવા જોવે, ઉપરાષ્ટ્રપતિજીનો આવવા જોવે, ગૃહમંત્રીનો આવવા જોવે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણનો આવવા જોવે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની જેટલા રાજ્યોમાં સરકાર છે એના મુખ્યમંત્રીશ્રીઓ પણ ત્યાંનો આવવા જોવે. એ રાજ્યોના રાજ્યપાલશ્રીઓ નો આવવા જોવે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તો ભૂપેન્દ્રભાઈ ગયા, આમંત્રણ તો ભૂપેન્દ્રભાઈ ને મળ્યું, પણ તેઓ ગયા. શંકરભાઈ ચૌધરી રાજ્યપાલ છે, ગયા તેઓ ગુજરાતના રાજ્યપાલ જ છે. કેમ ન ગયા? તેઓ કોઈને બોલાવવા નતા. જો જુગાડ હતો, જો તમે ત્યાં જો તો ત્યાં મોદીજી પિક્ચર પૂરું થઈ જાય. મોદીજીને એનાથી મોદીજી પોતાની લીટીને એની મોટી કરતા 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 એમને ખબર જ નહીં, અને અંધભક્તો એમને સાથ આલે. મોદીજીની લીટીને એની થઈ ગઈ. મોદીજીને ખબર જ નહીં. તમે રામના નોમ તમે શું સાબિત કરવા માંગો? 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ એનો રાષ્ટ્રપતિજી એક માનવતા, ઇન્સાનિયતનો એક દાખલો આપવાની કાલે જોરદાર સમય હતી, તક હતી કે ઇન્સાનિયતનો એક એવો પેગામ કે હરેક દેશની અંદર, દરેક દેશોની અંદર આ પેગામ જતો હતો. કારણ કે બધાનો ડોળો હતો, નજર બધાની હતી, વિદેશોની, બીજા દેશોની નજર હતી. અને આપણા દેશની અંદર તો માહોલ બની જ ગયો હતો, અને માહોલ બનવો જ જોઈએ, એનો કોઈ વિરોધ નહીં. અને કાલે ઇન્સાનિયતનો પેગામ આપવાનો એક એવો અવસર હતો, એ પણ મોદીજી ચૂકી ગયા. કાલ ચૂકી ગયા. રાષ્ટ્રપતિજીને આમંત્રણ આપ્યું છે, પણ રાષ્ટ્રપતિજી તેઓ હાજર નથી અને આવતા પણ નથી. જો કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જો તેઓ હાજર હોત તો કેવો પહેગામ આપવામાં આવત, કેવો સંદેશો જોત, ઇન્સાનિયતનો સંદેશો. રામ રાજ્ય તમે બનાવવાની વાત કરી, મોહન ભાગવતજીએ રામ રાજ્યની વાત કરી. રામ તો આવી ગયા, મોદીજી બોલ્યા, મોહન ભાગવતજી બોલ્યા, રામ આવી ગયા. હવે રામ રાજ્ય બનાવવાનું, તો રામ રાજ્ય કેવી રીતે બનશે? કેવી રીતે રામ રાજ્ય બનશે? અને મોહન ભાગવતજી તો વિશ્વગુરુ બનાવવાનું બોલી ગયા કે જે 2022માં બનવાનું હતું એ નહીં બન્યું. પણ મોહન ભાગવતજીએ બોલ્યા કાલના એમના ભાષણમાં, પ્રવચનમાં, કે વિશ્વગુરુ આપણે બનવાનું છે. તો કેવી રીતે બને? તો દ્રૌપદી મુર્મુજી ત્યાં હાજર રહ્યા હોત તો ના બનો, સંદેશો ના જો. રામ રાજ્યનો મતલબ છે. પણ કાલે તેઓ હાજર ના રહે. ઉપરાષ્ટ્રપતિજી તમે જુઓ, એમને પણ ત્યાં નતા, એમની હાજરી નથી. કોઈ નહીં, બધા પોતપોતાની રીતે. તો તમે આમંત્રણ શું કામ આપ્યા? જેનું નતું ચગાવવાનું, કોંગ્રેસને આમંત્રણ આપ્યું, તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું, બધાને આપ્યું. તો કોંગ્રેસના નેતાઓ ન આવ્યા તો સોના થાપવાનો, આવતા નહીં, આવતા નહીં, આઈ ચો બે. શું ત્યાં જગ્યા નથી? જગ્યા નથી, પુષ્કળ. તમે જુઓ, અભિનેત્રીઓ ત્યાં આવી, શું કામ એમનું, શું બલિદાન? ફંડ ફાળો કદાચ આપ્યો હોય ને, બીજું છે. પણ એ મોદીજી નડતું નતું કોઈ. તમે સમજો, સાધુ સંત મહાત્માઓ આવતા હતા, એ મોદીજી નડતા નતા. કોઈ ફિલ્મનો સ્ટાર, કોઈ અભિનેતા, અભિનેત્રી મોદીજીને, ક્રિકેટર કોઈ ટચ નહીં કરતું. એ ક્રિકેટર જ છે, પેલો અભિનેતા છે, અભિનેત્રી છે, એમને મોદીજીને કોઈ લેવા દેવા નતું. નેતા એ અડવાણીજી આવે તો એમને તકલીફ હતી, કારણ કે એ મોદીજી. અને ખરેખર સાચો સંદેશો એવો હાલવાનો હતો, બધાની વચ્ચે ગમે એટલા નેતાઓ હોય, તમારી કાબેલિયત હોય, તમે વડાપ્રધાન છો, તમારી કાબેલિયત છે, ગમે તેને તમે આમંત્રણ આપ્યું, બધા ભલે આવતા. રામ સૌના માને ના રામ. કોણ નક્કી કરશે
આને આવવાનું આને આવવાનું આને આવવાનું આને આવવાનું કોણ નક્કી કરશે? અવશ્ય કાલે ગમે તે જઈ શકે, અત્યારે ગમે તે જઈ શકે. એક દિવસ માટે એક વ્યક્તિ નક્કી કરે કે આને આવવાનું આને નહીં આવવાનું. આમંત્રણ આપો પણ તારે આવવાનું નહીં, એવું કોણ નક્કી કરશે? અને એ કેવા રામ? મારી વાત જ આટલી. કોણ નક્કી? હવે કાલે આપણે જઈશું તો મંદિર ખુલ્લું જઈએ કો તો તમે નક્કી કોણ કરવા વાળા? 22 તારીખે કેમ અમારા ઘેર અમે કર્યો પ્રોગ્રામ, દરેક ગામમાં પ્રોગ્રામો થયા, દરેકે પૈસા ખર્ચ્યા છે, દરેકે ફંડ ફાળો આપ્યો, દરેક ઓછું નાચ્યા, શોભાયાત્રાઓમાં નાચ્યા, પ્રસાદ, કોઈ આ કોઈ તે, કોઈ ફલાણું, કોઈ આ બધું કર્યું. બધો તો કોઈના કહેવાથી કર્યું આપણે? મારી વાત આ રહી કે તમે કોણ? તો આપણે રામ કોને માનવા? હવેથી રામ કોણ? આપણા રામ કોણ? 22 જાન્યુઆરી પછી આજથી 23 જાન્યુઆરી હવે આપણા રામ કોણ? તો હવે સનાતનીઓએ નક્કી કરવાનું કે તમારો રામ કોણ? તો તમારા આરાધ્ય દેવ તમારા રામ કે પછી હાલ વડાપ્રધાન છીએ તમારા રામ? નક્કી કરો. તો મારા રામ, આરાધ્ય મારા જે રામ છે એ મારા રામ, દશરથ નંદન મારા રામ, કૌશલ્યા નંદન મારા રામ, જે કણ કણની અંદર બિરાજમાન છે એ મારો રામ. તમારે નક્કી કરવાનું. 3 દળોના 3 વડાઓ, અંધભક્તો ગોબર ભક્તો લક્ષી 3 દળોના 3 વડાઓ, ભારત દેશના 3 દળો છે. 3 દળોના વડાઓને શું આમંત્રણ ન આપવું જોઈએ? શું એમને ન બોલાવવા જોઈએ? કારણ શું? અંધભક્તો એવું ન લખતા પ્રોટોકોલ, એમને પ્રોટોકોલ નળન, આ નળન, તે નળન એવું ના લખતા મહેરબાની કરી, અને એવું વિચારતા નહીં. પ્રોટોકોલ તો પિતાજીની નળ, બંધારણ મુજબ પ્રોટોકોલ પિતાજીને નળ, છતાં પણ પિતાજીએ રામ બની ગયા. પિતાજી રામ સાબિત થવા માંગે, નહીં થવા દઈએ, કદીએ નહીં થવા દઈએ. હું તો હંમેશ માટે વિરોધ, રામ નહીં તમે. ચંપતરાયજી તમે જુઓ, વિષ્ણુ ભગવાનનો અવતાર, ગજબ માણસો અહીંયા બધા. વિષ્ણુ ભગવાનનો અવતાર. આનંદ ભક્તો, ગોબર ભક્તો, 3 દળોના 3 વડાઓ શું કામ એમને હાજરી ન કરાવવી જોઈએ? એમને શું કામ આમંત્રણ ના આપવું જોઈએ? કારણ શું? એ દેશના જવાનો, તમારી મારી દેશની સુરક્ષાના કાજે હરરોજ હાચા રામ તો એ છે, હાચા જવાનો તો એ છે. હાચા રામ કોણ? જાશારામ તો શું જ? જાશારામ છે, આછારામ છે, પણ બોર્ડરો ઉપર તમારી મારી દેશની સુરક્ષાના કાજે હંમેશાના માટે ગમે તે વાતાવરણની અંદર તૈનાત હોય છે. સાચો રામ તો જગતનો રામ. અને રામ અયોધ્યાથી 14 વર્ષ વનવાસ બાદ રાવણને મૃત્યુ આપ્યું, ત્યારબાદ સીતા માતાનું પરત લઈ અને અયોધ્યાની અંદર પરત પધાર્યા હતા. તો એકલા ભગવાન શ્રી રામ નહોતા પધાર્યા, સાથે સીતા માતા પણ હતા, સાથે લક્ષ્મણજી પણ હતા, હનુમાન દાદા પણ હતા, બધા જ હતા. પણ આપણે બધા રામ આવ્યા, રામ આવ્યા. સીતા માતા ક્યાં ગયા? લક્ષ્મણજી ક્યાં ગયા? કેમ એમનું જિકર કરવામાં નહીં આવતું? કોઈ જગ્યાએ તમે જુઓ જિકર કર્યું. આ શું તમે બનાવવા જો? આ કયું રામ રાજ્ય બનાવવા જો? તો કોઈનું બોલવું નહીં. જે બોલવા જાય, હું બોલ્યો તો ઘણી વખત, હું તો વિડીયોમાં બોલ્યો, મને અમારા કુટુંબના 2-3 માણસો મને એવી રીતે જોતા હતા, એટલે ભાઈ તા બાપાનો પ્રસંગ તું કરે, તી આપ્યું નો છૂટકા બોલવું પડ્યું. એટલે તું કોણ છે આઈટમ? તું આમ ચમ ઘીનો આવી લે? શું અમારા રામ નહીં? અમે ફાળો નહીં આલ્યો?
અમે આ રામનું માનીએ. તમે કોણ અમને નક્કી કરવા વાળા? તમે કોણ? તમે તું કોણ? તમે નક્કી કરશો અમારે શું કરવું શું ના કરવું? અમે શું 22 જાન્યુઆરી પછી જ અમને ખબર પડી કે આ રામ હાર્યા છે? એના પહેલા અમને ખબર નથી? મૂર્ખના સરદારો, તમે શું જોવો? એટલે કોઈ તમે મોદી સીધું બોલો, પિતાજીનો વિરોધ એમ બોલો. પિતાજીને જે નીતિ અને સિસ્ટમનો વિરોધ કરીએ ને એ દુઃખ એમ બોલો. રામનું નામ નહોતો વચ્ચે. હમણાં બી 2-3 પોસ્ટો જોઈ પાર્ટીઓના. સમજો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા અથવા થશી. ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું. પછી હમણાં સીજે ચાવડા સાહેબે રાજીનામું આપ્યું. એમાં મેં પોસ્ટ જોઈ કે રામમય બધું બની ગયું એટલે હવે બસ પતી ગયું, હવે કશું અહીંયા છે નહીં, એટલે અમે બધા જઈએ છીએ રામમય. ને કોંગ્રેસે રામનો વિરોધ કર્યો ને આ કર્યું તે કર્યું. બરાબર, કોંગ્રેસે કર્યો હોય બરોબર છે, પણ આ 22 તારીખે તમને દેખાણી કોંગ્રેસે રામનો વિરોધ કર્યો તો પહેલાથી કર્યો. સમજો કર્યો હોય તો પહેલાથી કર્યો. કાલ્પનિક તમને બતાયા કે રામને કાલ્પનિક બતાવ્યા. મેં વિડીયો જોયો, એ બોલ્યા મેં હોપડ્યું, એના સિવાય બોલ્યા બધા. કોઈ કોંગ્રેસના કહેવાથી ચલો એ કોંગ્રેસનું છોડો, તો તમે 2022ની ચૂંટણીમાં ઉભા રહ્યા એ વખતે તમને ખબર નથી કે જનતાએ તમને મત આપ્યા? શું એ જનતાને ખબર નથી? તમને જીતાડ્યા તો એ જે તે વિસ્તારની જનતાની એ ખબર નથી કે તમે કઈ પાર્ટીમાંથી ઉભા છો, તમે શું છો, તમે શું નથી? અને જનતાએ તમને મત આપીને જીતાડ્યા. આવી પરિસ્થિતિમાં 156 ગુજરાતીઓએ આપી દીધી છતાંય તમે જીત્યા હો તો ગજબ કહેવાય. તો એ જનતાને શું ખબર નથી? જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો, વિશ્વાસ કર્યો, અને અત્યારે તમે રામના નામ તમે બદલાઈ જાઓ. એ જનતાનું શું? એ જનતાને તો બધી ખબર જ હતી કોણ સાચું કોણ ખોટું. જનતાએ નક્કી કરીને તો તમને જીતાડેલા. રામના નામે તમે શું કરવા ગોળીઓ મારો? રામના નામે તમે રામનું નામ શું કામ ખરાબ કરો? જનતાએ તમને મત આપ્યા, તમારા ઉપર વિશ્વાસ રાખ્યો, ભરોસો રાખ્યો. જનતાનો તમે દ્રોહ કર્યો. જનતાનો દ્રોહ કહેવાય, જનતા દ્રોહ કહેવાય. જનતા જનાર્દન ભગવાન છે, એ જનતાનો તમે દ્રોહ કર્યો. તમે રામના નામે શું કરવા? ખોટું તમે રામનું નામ ખરાબ કરો, બદનામ કરો. કારણ શું? તમને કને અધિકાર આપ્યો? વાતો એવી કે ભાઈ તમે કહેવાનો મતલબ ટૂંકમાં એવો કે તમે અમે કહીએ એમ તમે કરો. ભાઈ તમે તો ઘેટો હો, તમે ગોબર ભક્તો હો, અમારે એ કરવું જરૂરી છે? તમે ચોખવટ ભરીને કહી દો કે અમારે 2024માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, એમનો રામના નામનો મુદ્દો બનાવી અમારે બહુમતી સરકાર લાવી છે. 300, 350, 400 સીટો અમારે લાવી છે. સીધું બોલી જો. જનતા નક્કી કરી નાખજે ભાઈ હું લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, એનો પ્રચાર માટે એ ખબર પડી જઈ જનતા. એના માટેનો આ બધો તાયફો. રામથી મારે કોઈ લેવા દેવા નહીં, પણ રામના મુદ્દા વગર હું કશું કરી શકતો નથી. મારા 10 વર્ષનો કરેલો કોમ હું જનતા સમક્ષ નહીં બતાવી શકતો. જનતા મને સવાલ કરે, પણ રામના નામ કરવું. 2019માં રામનો મુદ્દો હતો, દેશના જવાનો હતા. હવે અંધભક્તો ગોબર ભક્તો એવું કહે કે દેશના જવાનોના નામો મત નહીં માગ્યા. 2019 લોકસભાની ચૂંટણી પહેલા પુલવામાની અંદર 350 કિલો RDF બ્લાસ્ટ થઈ જાય. દેશના 45 જવાનો ઉમય જોઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 10 દિવસ પછી દેશના એસ્ટ્રાઇક કરવામાં આવે છે બાલાકોટથી, અને એનો પ્રચાર મોદીજી કરે છે. 350 મોદીજી, અમિતભાઈ શાહ બધા પ્રચાર કરે અને મોદીજી મત માગે. એ જ વસ્તુ 22 જાન્યુઆરી કોઈનું રોક્યા નહીં, કોઈ હોપડ્યું નહીં, કોઈનું કશું કર્યું નહીં.
છતાં પણ બધું મોદીજીએ કર્યું. ઓકે, એટલે તો મેં કીધું કે મોદી હી રામ હૈ, રામ હી મોદી હૈ. હું બધું છું, બધામાં હું છું. હવે આપણે નક્કી કરવાનું. સવાલ આ જ છે. શરમ કરો, થોડી શરમ કરી નાખો. પતી ગયું, હવે શું? ચલો હાલો, રામ મંદિરનું પતી ગયું, બધા દર્શન કરવા જશે, બધા કરશે, આ કરશે, તે કરશે. શું મુદ્દાઓ ભરી જશે? સમસ્યાઓ પૂર્ણ થઈ જાય? બોલવાથી કશું બની જાય? અને જેનો ફાળો હોય, દરેકનો ફાળો હોય. કોઈ મેં એકલાએ કરી દીધું, હું ભગવાન છું એવું નહીં. દરેકનો ફાળો હોય તો દરેકને જસ આપતા શીખો. શેનો ડર લાગે? શું અડવાણીજી ત્યાં આવી જોઈએ તો મોદીજી નાના થઈ જાય? આ મોટો ડર. અને આ ડર જે હે મોદીજીને, એ અંધભક્તો સમજી નહીં શકતા. આ ડર જરૂરી છે. આજે ડર તો છે. એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્ય યજમાન મિશ્રા દંપતી દ્વારા, મિશ્રા દંપતી રહેશે. અનિલ મિશ્રાજીને એમનો ધર્મપત્નીજી રહેશે. પણ એ છેલ્લા સમયે મોદીજી મુખ્ય યજમાનમાં હોય છે. આ શું બધી જનતા જોઈ નહીં રહી, દેખી નહીં રહી? શું બની રહ્યું? શું કામ નહીં બોલાવ? સચિન તેંડુલકર બરોબર પૈસા આપ્યા છે, ક્રિકેટનો ભગવાન હશે, પણ શું ત્યાં જે 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ, બીજા હજારો લોકો કે જેમને બલિદાન આપ્યો, ફંડ ફાળો ઘણા લોકોએ આપ્યો, ગુજરાતીઓ ઘણા છે મોટામાં મોટું દોન આપવાવાળા. ત્યો નહીં. હિતેશભાઈ મકવાણાએ રાહુલ ગાંધીની યાત્રા ઉપર જે હુમલો થયો એને દર્શન કરવાનો, એમાં તો પડશો જ નહીં. એ બધું જનતા જોઈ રહી. એમાં પણ 22 તારીખે કોઈ દર્શનમાં તમે ના જઈ શકો. આ તો તમે તમારા રામજી મંદિરમાં જ્યાં હતા, પણ બીજા તમે જો તો તમારે મોત આવે. હું તમને એ તો બોલ્યો કે મારા પરિવારની અંદર હું પોતે ફરતો હોય તો મને પોતાને એવું લાગતું હતું કે આ તો રામ હમણાં જ છે, કે ગોબર ભક્તોના પાછો એકડ આખું પીપલ પ્લાનિંગ થી કરવામાં આવે. એટલે આ રામજી મંદિર કનું, આ રામજી મંદિરમાં શું અમારો ફાળો નહીં? શું અમારું યોગદાન નહીં? શું અમે પરિવારના સભ્ય તમારા ભાઈથી સર્ટિફિકેટ લેવાનું? તમે કહેશો અમારું પિતાજી કોણે? અમને જન્મ અપાડો અમારો મા બાપ છે. તમે બનાવો, તમારે બનાવો, અમને કોઈ તકલીફ નહીં. તમે પિતાજી માની લો, અમે રામનું માનીએ, અમે માતા સીતાને માનીએ, અમે લક્ષ્મણજીને માનીએ, અમે હનુમાન દાદાને માનીએ. તમે કોઈ અમારું માનવાનું? વાત આ રહી મગજમાં તમને ઠોકવામાં આવો. અને તમે જુઓ આ ચિત્રો, હું જે ખોટું બોલ્યો હોય તમે જુઓ. અને એવું સાબિત કરવામાં આવે કે ભાઈ જો આ ના હોત તો, એટલે આ જ રામ, આ વ્યક્તિ જ રામ, આ મોદીજી જ રામ. અને કોક વાત કરીએ એટલે નેચર લખાઈને આવશે, આવવાનો તો મોદી જ છે. ચોકણ આવવાનો આવશે તો મોદી જ, આવવાના મોદી જ. કને ના પાડી? કોણ બોલ્યું? કયા વિડીયો હું બોલ્યો? અને મારું એકલા ચાલે? હું તો એક સામાન્ય વ્યક્તિ. મારું કોમ જે છે હું કરું છું. મારે શું કરવું, મને જે સાચું સારું લાગે, મને જે આઝાદી એ હું બોલું છું, કરું છું. આવવાનો છે, જવાનો છે, મારે લાવવાનો. ગુજરાતમાં 26 સીટો, મને ખબર 26 આવી જવાની, 27 આવવાની. 27 આવું જ મારે વિચારવાની એકડાય. 14માં 26 નહીં આવી, 19માં 26 નહીં આવી, 24માં 26 આવશે. ભલે આવતી. મને ચૈતરભાઈ વસાવા જીતે એમાં રસ છે. હું ચૈતરભાઈ વસાવામાં પ્રચારમાં હું જોઈ કે ચૈતરભાઈ વસાવા જીતવા જો, મોદીજીના કપાળમાં કાળી ઢીલી કરવાની, અને ચૈતરભાઈ વસાવા કરે એમાં મારું સમર્થન, બિલકુલ સમર્થન. બીજો કોઈ સક્ષમ છે એમાં હું કેમ્પિયન કરું, બોલો, જોઈ મારી જે ફરજ છે હું કરું. હું એ હકદાર. શું કામ નહીં જવું? કારણ શું? 5 મતદારો મારા ભાષણથી એમને ફરક પડતો હોય, મારા બોલવાથી 5 મતદારોને બદલાતો, બિલકુલ મેં મતદારોને સાચા રસ્તો લઈ જવા મારી ફરજ. છાતી ઠોકીને હું કહું જવું, હું જોવાનો.
હરેકમાં કેમ્પેન કરો. શું કામ નહીં જવું? કારણ છે બિલકુલ જવું અને જોય બિલકુલ જોયું. મારાથી જેટલો ટ્રાય થાય, જેટલું મહેનત થાય એટલી હું કરો. હું સાચા મતદારોને સમજાવું કે જાગો લે, અને એ કરી રહ્યો. મિર્ચી છે નહીં લાગે કે પિતાજીને ભગવાન કહો, ના નહીં થાય, કદી એ નહીં કહું. પિતાજીને તો ભગવાન આજે નહીં કહું. અંધ ભક્તો, ગોબર ભક્તો, તમારા પિતાજીને તો ભગવાન કદી એ નહીં કહું. તમારા માટે ભગવાન હસી, બાકી નહીં. અને મારા જેવા કરોડો લોકો 22 તારીખે કરોડો લોકો ભૂખ્યા હોઈ ગયા. 22 તારીખે કરોડો લોકો 1 ટન જમીન હોઈ ગયા. તમે મેં શું નસીબ વાળા છીએ. 2 ટન ખાવા મળ્યું, આનંદ કર્યો, મોજ કરી, મજા કરી. અને આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે ભાઈ આટલા વર્ષોથી આપણે જે રાહ જોઈને બેઠા હતા, એ રામલલ્લા અયોધ્યાની અંદર એમનું મંદિર બન્યું, એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. કોની એવું વિરોધ હોય? કોણ હોય? રામનો કોણ વિરોધી કોણ હોય? એક સિંગલ વ્યક્તિ મને બતાવો આ દેશમાં. કોઈ ના હોય. મંદિર બનવું જ જોઈએ. કોનો વિરોધ હોય? અને શું કામ હોય? કારણ શું?